વેલકમ સ્ટુડન્ટ્સ. ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનમાં આપણે જોયું હતું અલગ અલગ ટાઈપ્સના વેલ્ડિંગ જોઈન્ટ, વેલ્ડિંગ સિમ્બોલ્સ, વોટ ઇઝ એજ પ્રિપરેશન. એટલે કે વેલ્ડિંગને લઈને જે પણ ડ્રોઈંગ ઇન્ડિકેટ જે પણ ક્વેશ્ચનો આવતા હોય, કયા ટાઈપ્સનું જોઈન્ટ તમે રાખશો, કયા ટાઈપ્સનો વેલ્ડિંગ જે છે એજ છે એ કઈ રીતે પ્રિપેર કરશો, તમારે કયા ટાઈપ્સનો વેલ્ડિંગ કરવું છે એના આધારે તમે એની એજ બનાવીને એનો જે સિમ્બોલ છે ડ્રોઈંગમાં કઈ રીતે ઇન્ટરપ્રિટેટ કરશો. હવે વધુમાં જોઈએ કે વોટ ઇઝ એજ પ્રિપરેશન, વોટ ઇઝ ટાઈપ્સ ઓફ જોઈન્ટ, પછી કે ભાઈ અલગ અલગ ટાઈપના વેલ્ડિંગ છે એને સિમ્બોલિંગ્સ તરીકે તમારે બતાવવું છે. જેમ કે તમારે કોઈ સ્પેસિફાઈ ટાઈપનું વેલ્ડિંગ જ તમારા ડ્રોઈંગમાં ઇન્ડિકેટ કરવું હોય, બરાબર છે, તો એના માટેના અલગ અલગ એપ્લિકેશન્સ છે એ પણ જોઈશું. તો વેલ્ડિંગ જોઈન્ટ, વેલ્ડિંગ સિમ્બોલ્સ, એના પછી એજ પ્રિપરેશન અલગ અલગ ટાઈપ્સની એ પણ આપણે જોઈ. દેન આફ્ટર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પોઝિશન્સ કઈ કઈ છે, વોટ ઇઝ ફોરહેન્ડ એન્ડ બેક હેન્ડ વેલ્ડિંગ, ખ્યાલ આવે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ જોઈન્ટ પણ આપણે જોયા. હવે જોઈએ કે ભાઈ જે એબ્રેસિયન છે ઓફ વેલ્ડિંગ પ્રોસેસના ડેસિગ્નેશન, એટલે કે ડિઝાઇન માટે સિમ્બોલિંગ કહી શકીએ આપણે. શું કહી શકીએ? સિમ્બોલિંગ. એટલે કે એબ્રિવિએશન ઓફ ડિફરન્ટ વેલ્ડિંગ પ્રોસેસ એની ડિઝાઇનેશન માટે તમે જે એને સંક્ષિપ્ત રૂપમાં, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો એનું આપણે સંક્ષિપ્ત રૂપ કહીએ છીએ. મતલબ કે સેલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ છે, કયા ટાઈપ્સનું વેલ્ડિંગ કરો છો એનું જે ટૂંકું રૂપ, એને ટૂંકા ફોર્મમાં કઈ રીતે બતાવશો તમે, ખ્યાલ આવે છે, એને કહેવાય એબ્રિવિએશન. તો લિસ્ટ ઓફ વેલ્ડિંગ પ્રોસેસ જોઈએ. આપણને ખબર છે અલગ અલગ ટાઈપના વેલ્ડિંગ તમે ME1માં છે અથવા ફેબ્રિકેશનમાં આપણે જોયા. ME1માં જે ભણી ગયા છો તમને ખ્યાલ છે. તો સમજી લો કે એબ્રિવિએશન એટલે શું, તો સેલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ તમે કરો છો ધારે કોઈ, તો એનું જે ફોર્મ છે એને ડ્રોઈંગમાં તમે કેવી રીતે ઇન્ડિકેટ કરશો, તો MSMAW એના ફોર્મમાં તમે ઇન્ડિકેશન આપી શકો છો, ખ્યાલ આવે છે. એ જ રીતે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ છે તો એનું GMAW ફોર્મમાં આપી શકો છો. હવે તમે જે ગેસ વેલ્ડિંગ કર્યું ટંગસ્ટન ઇનટ ગેસ આર્ક વેલ્ડિંગ હોય તો TIG ફોર્મમાં તમે ઇન્ડિકેશન આપી શકો છો. સબમર્જ આર્ક વેલ્ડિંગ હોય તો SAW ફોર્મમાં, ફ્લક્સ કોડ આર્ક વેલ્ડિંગ હોય તો FCAWમાં, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ હોય તો ESWમાં, ઇલેક્ટ્રો ગેસ વેલ્ડિંગમાં, આર્ક સ્ટડ વેલ્ડિંગ તો SW, કાર્બન આર્ક વેલ્ડિંગ એ પણ CAW. એટલે જ્યારે તમે કોઈ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય ત્યારે થોડા ઘણા તમને આઈડિયા હોવો જોઈએ આ એબ્રિવિએશનનો. તો તમે જ્યારે આપણને ખ્યાલ છે કોઈ ડ્રોઈંગમાં FSW તરીકે ઇન્ડિકેશન આપેલું છે તો એનો મતલબ એવો થાય છે કે એ જે વેલ્ડિંગ છે, એટલે કે FSW વાળું જે વેલ્ડિંગ છે એ કયું વેલ્ડિંગ હોય, ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. એ તમને આઈડિયા આવી જવું જોઈએ. હવે આ વેલ્ડિંગ તમે ભણ્યા નથી પણ આપણે જોવાના છીએ આગળ. એડવાન્સ વેલ્ડિંગ જ્યારે જોઈશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે, પણ અત્યારે એટલું સમજી લો આ બધા જે છે ને પાછળના વેલ્ડિંગ એ બધા એડવાન્સ વેલ્ડિંગમાં કહી શકાય. એની ચર્ચા આપણે હવે ભણવાના છીએ. એ સિવાયના વેલ્ડિંગ તમે ઓલરેડી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં ભણી ગયા છો. કે વોટ ઇઝ એર એસિટિલિન વેલ્ડિંગ, તો AAW તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જ્યારે તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જશો ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીમાં તો એમને ખ્યાલી ડ્રોઈંગમાં સિમ્બોલમ તરીકે આ રીતે કરીને OAW લખેલું હશે. તો એનો મતલબ શું થશે, કયું વેલ્ડિંગ કરવાનું છે, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. એ જ રીતે ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ, પ્રેશર ગેસ વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ સ્પોટ વેલ્ડિંગ, ફોર્જ વેલ્ડિંગ, ફ્રિક્શન વેલ્ડિંગ, ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ, EXW એટલે કે એક્સપ્લોઝન વેલ્ડિંગ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ અને પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ. એટલે એક્ઝામમાં તમને એવું પૂછી શકે છે કે SMAW જે છે એ કયા વેલ્ડિંગનો પ્રકાર દર્શાવે છે. તો એબ્રિવિએશન જોવા જઈએ તો એબ્રિવિએશન ઓફ FOW, FRW, વિચ ટાઈપ ઓફ વેલ્ડિંગ ઇન્ડિકેટ FOW ઓર સે FRW. બરાબર, અલગ અલગ ટાઈપના કોઈ પણ એબ્રિવિએશન તમારા એક્ઝામમાં પૂછાઈ શકે છે. થોડો ખ્યાલ હોવો જોઈએ, બાકી તો તમે નામ પરથી આઈડિયા આવી જ જશે. જેમ કે PGW છે તો પ્રેશર ગેસ વેલ્ડિંગ, તરત આઈડિયા આવવો જોઈએ. RSW છે તો રેઝિસ્ટન્સ સ્પોટ વેલ્ડિંગ, FSW ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ, બરાબર, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, એ બધા અમુક પૂછાઈ શકે છે. બીજા એક્ઝામ્પલ એવા પૂછાય છે અથવા એક ક્વેશ્ચન એવા પૂછાય છે કે બિલ ઓફ મટીરિયલ જણાવો. એટલે કે બિલ ઓફ મટીરિયલ બીજું કંઈ જ નહીં, લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વી કેન સે. ઓકે, કોઈ પણ વેલ્ડિંગનું લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એને બિલ ઓફ મટીરિયલ કહેવાય. શું કહેવામાં આવે છે? બિલ ઓફ મટીરિયલ. એટલે બિલ ઓફ મટીરિયલ નામ અલગ છે પણ એકચ્યુઅલી દર્શાવવાનું શું છે આપણે, કે ભાઈ કોઈ પણ વેલ્ડિંગ તમે કર્યું તો એ વેલ્ડિંગમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા એને એનું બિલ ઓફ મટીરિયલ કહેવામાં આવે છે.
તો બિલ ઓફ મટીરિયલ્સ એના અલગ અલગ હોય છે. તો જો આર્ક વેલ્ડિંગ છે, એનું બિલ ઓફ મટીરિયલ, ગેસ વેલ્ડિંગ, ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ, પાઇપ વેલ્ડિંગ, એ બધા માટે કયા કયા મટીરિયલની જરૂર પડે છે તે આપણે જોવાનું છે. તો એક્ઝામમાં આ રીતે પૂછાશે કે સ્ટેટ બિલ ઓફ મટીરિયલ ઓફ SMAW વેલ્ડિંગ બેસિક્સ. તો પહેલાં જ મેં કીધું હતું SMAW, તમને એ બતાવી દીધું હતું. વોટ ઇઝ સેલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, એટલે એબ્રિવેશન ફોર્મમાં પણ બે બિલ મટીરિયલમાં ક્વેશ્ચનમાં પૂછી શકે છે કે SMAW વેલ્ડિંગ બેઝિક્સ બિલ ઓફ મટીરિયલ જણાવો. તો પહેલાં તો SMAW પરથી તમને ખ્યાલ આવવો જોઈએ આર્ક વેલ્ડિંગ છે, બરાબર. સેલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ છે, તો થોડો ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી તમે એના બિલ ઓફ મટીરિયલ જણાવી શકશો. હવે જો SMAW છે એને તો તમે ગેસ વેલ્ડિંગ સમજશો તો તમારું જે બિલ ઓફ મટીરિયલ છે એટલે કે લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખોટું પડશે. તો આકૃતિમાં જોઈ શકો છો SMAW માટે આપણને પૂછ્યું છે કે કયા કયા રિક્વાયરમેન્ટ જરૂર પડે છે. તો ફ્લક્સ કવર રોડ, તો આકૃતિમાં જોઈ શકાય છે ફ્લક્સ કવર રોડ. નેગેટિવ પોલારિટી, પોઝિટિવ પોલારિટી બંનેની જરૂર પડશે. DC વોલ્ટેજની જરૂર પડશે. એક્સિલન્ટ એક્સેસની જરૂર પડશે, બરાબર છે. પાવર હોલ્ડર માટે આપણે કમ્પ્લીટ એક્સેસની જરૂર પડશે. વાઇડ મટીરિયલ યુઝ, વાઇડ મટીરિયલ મતલબ જે પણ મટીરિયલ તમારે યુઝ કરવાનું છે એની વધારે પ્રમાણમાં હોવું જરૂરી છે, એવું નહીં કે એડજસ્ટ કરવાનું છે. આ સિવાય પણ તમે ઘણી વસ્તુ લખી શકો છો, જેમ કે ચલો તમે જે છે સેફટી માટે જે જે વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો, ગ્લવ્સ હોય, બરાબર, પછી કોઈ ગ્લાસીસ હોય, બરાબર, એ બધા જ તમે બિલ ઓફ મટીરિયલમાં આ રીતે યુઝ લખી શકાય છે. કોઈ પણ બિલ ઓફ મટીરિયલ છે એનો મતલબ તમે જે જે વસ્તુ યુઝ કરતા હોય બધી જ વસ્તુ તમે બતાવી શકો છો. એટલે SMAW વેલ્ડિંગ બેઝિક્સમાં જોવા જઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટમાં તો તમે અમુક વસ્તુ તો રિપીટ કરી શકો છો કોઈ પણ વેલ્ડિંગમાં, જેમ કે શું છે ગ્રાઉન્ડ કનેક્શન, બરાબર છે. એ સિવાય હેન્ડ શિલ્ડ તમે યુઝ કરી શકો છો, વેલ્ડિંગ હેલ્મેટ, ગ્લવ્સ છે, એપ્રોન છે, શૂઝ છે, ચિપિંગ હેમર છે, વાયર બ્રશ છે, એ બધાની અમુક નીડ હોય જ છે. તો એ સિવાયના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમારે થોડા યાદ કરીને લખવા પડે અકોર્ડિંગ ટુ વેલ્ડિંગ. જેમ કે GMAW એટલે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, તો તમને ખ્યાલ આવવો જોઈએ તરત ગેસ કવરની જરૂર પડશે આપણને, બરાબર. વર્કપીસને નો ડાઉટ તમે બધું જાણો છો. આકૃતિ આમાં કોઈ દોરવાની જરૂર છે નહીં. બિલ ઓફ મટીરિયલમાં આકૃતિ દોરવાની કોઈ જરૂર રહેતી નથી. DC વોલ્ટેજ છે, પોઝિટિવ પોલારિટી છે, થીન મટીરિયલ છે, બરાબર. એ થોડો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ કયા ટાઈપના વેલ્ડિંગમાં કયા ટાઈપનો યુઝ થાય છે. ફિલર રોડ છે તો ટીગમાં બતાવવાની જરૂર છે નહીં, પણ મિગમાં તમારે એ બતાવવો પડે. વાઇડ મટીરિયલ યુઝ અને ફાસ્ટ પ્રોસેસ. ફાસ્ટ પ્રોસેસ એટલે એના માટેનું પ્રોપર ગોઠવણ હોવી જોઈએ કે જેથી તમે ઝડપથી પ્રોસેસ કરી શકો. ખ્યાલ આવે છે? એ લખવું જરૂરી નથી, પણ મેન જે છે એ લખવું શું જરૂરી છે. તો આપણે પેલું તો લખી શકીએ ઇલેક્ટ્રોક હોલ્ડર છે, વેલ્ડિંગ કેબલ્સ, વેલ્ડિંગ, બરાબર છે, અથવા વેલ્ડિંગ હેલ્મેટ, વેલ્ડિંગ શીલ્ડ, એપ્રોન, હેન્ડ ગ્લવ્સ. એ સિવાયની વસ્તુમાં જોવા જઈએ તો ગેસ કવર હોઈ શકે છે, પોઝિટિવ પોલારિટી, DC વોલ્ટેજ, અથવા તમે એને વોલ્ટેજ મશીન પણ પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. અને ફિલર મેટલ યુઝ થતો હોય તો ફિલર મેટલ. GTAW, તો તમને ખ્યાલ હોવો જોઈએ GTAW શું છે. ગેસ ટંકશન. ફરીથી એકવાર આમાં જે પૂછાય છે આ બધા જ નામોમાં અમુક આ યાદ છે, બરાબર. સેલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, GMAW ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, એમાં GTAG નથી તો તમારે એડ કરવું પડે કે વોટ ઇઝ GTAG. તો ગેસ ટંકશન આર્ક વેલ્ડિંગ પણ કહી શકાય છે, કંઈ છે નહીં, ટંકશન આર્ક વેલ્ડિંગ જ છે, પણ જ્યારે ગેસ પૂછે તો તમને આઈડિયા આવી જવો જોઈએ. SAW છે સેલ્ડેડ આર્ક વેલ્ડિંગ, તો આ પણ જો તમે આપેલું જ છે SAW, બરાબર. સબમર્જ આર્ક વેલ્ડિંગ. એટલે અમુક જે નામો છે આગુ પાછું હોઈ શકે છે, પણ ઇન શોર્ટ AW આવે એટલે કે આર્ક વેલ્ડિંગ આવે તો તમને તરત આઈડિયા આવી જવો જોઈએ કે બિલ ઓફ મટીરિયલમાં મારે શું બતાવવું, બરાબર. નેગેટિવ પોલારિટી, પોઝિટિવ પોલારિટી, DC વોલ્ટેજ, થીક મટીરિયલ, ફાસ્ટ ડિસ્પોઝન, પાવર, ફ્લક્સ, એ બધું જ ઓલરેડી બધામાં આવવાનું છે, સેમ છે. આ સિવાય તમે ગેસ વેલ્ડિંગમાં જો હોય એનું લિસ્ટ ઓફ મટીરિયલ ગેસ વેલ્ડિંગનું જોવા જાઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ શેની જરૂર પડે. ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ જોવા જઈએ તેમાં જો સાથે સાથે ગેસ કવરની એક્સ્ટ્રામાં જરૂર પડી આર્ગોન ગેસ,
બરાબર. એ જ રીતે જો ગેસ વેલ્ડિંગ પૂછે તો તમે ઓક્સી એસિટિલિન ગેસ પણ પૂછી શકે છે, બિલ ઓફ મટીરિયલ ઓફ ઓક્સી એસિટિલિન ગેસીસ. તો તમને તરત આઈડિયા આવવો જોઈએ કે આપણને ભાઈ ગેસ વેલ્ડિંગની વાત કરીએ તો ઓક્સિજન ગેસ સિલિન્ડરની જરૂર પડે, એસિટિલિન ગેસ સિલિન્ડરની જરૂર પડે, બંનેના પ્રેશર રેગ્યુલેટરની જરૂર પડે, ઓક્સિજન હોસ પાઇપ હોઈ શકે છે, એસિટિલિન હોસ પાઇપ હોઈ શકે છે. બંનેના સિલિન્ડરના કલર તો તમને ખ્યાલ જ છે, મરૂન હોય છે અને બે બ્લેક હોય છે ઓક્સિજનનો, એસિટિલિનનો મરૂન હોય છે. ઓક્સિજન ગેસ હોસ જોવા જાય તો વાદળી કલરની હોય છે, બ્લુ કલરની. એસિટિલિન ગેસ હોસ તમે જોવા જાઓ લાલ કલરની હોય છે. આ સિવાય સેફટી માટે તમે જે પણ એપ્રોન, ગ્લવ્સ, ગોગલ્સ એ બધું જ લખી શકો. જો ગેસ વેલ્ડિંગની ચર્ચા કરું છું ત્યાં. ઓકે, ફિલર રોડ અને ફ્લક્સની તો પણ જરૂર પડવાની છે. એ સિવાય ટેસ્ટિંગ માટે જોવા જઈએ તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે ઇન્સ્પેક્શન ટેસ્ટિંગ માટે. બરાબર, ડિફરન્સ આપણે જોવાના છીએ. જો કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ પાછળ આપણે ચેપ્ટર જોવાના છીએ, પણ અત્યારે ખાલી આપણે બિલ ઓફ મટીરિયલ જોઈએ છે. ભાઈ ટેન્સાઇલ ટેસ્ટિંગ મશીન જોઈને જરૂર પડે, વાઇઝની જરૂર પડે, ટેસ્ટ સ્પેસિમેનની જરૂર પડે, ઇન્સ્પેક્ટ ટેસ્ટિંગ મશીનની જરૂર પડે, નિક બ્રેક ટેસ્ટ સ્પેસિમેનની જરૂર પડે, બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ, તમે જે પણ ટેસ્ટ કરો એ વસ્તુની જરૂર પડે. એક્સરે રેડિયોગ્રાફી કરી છે તો એની ઇક્વિપમેન્ટની જરૂર પડે. મેગ્નેટિક ટેસ્ટ કરવો છે તો મેગ્નેટિક પોલ્સ એન્ડ મેગ્નેટિક પાવડરની જરૂર પડે. બરાબર, ફ્લોરન્સ પેનેટ્રેટ ટેસ્ટ કરવું છે તો એના પણ ડેવલપર અને બ્લેક લાઇટ એ વગેરેની જરૂર પડે છે. એડી કરંટ ટેસ્ટિંગ કરવું છે તો પ્રોપ ટાઈપ, હોર્સ શૂ ટાઈપ, બરાબર, અલગ અલગ ટાઈપની બોબિન ટાઈપ, એ જે પણ ટાઈપ્સનું તમારે કોઇલ જરૂર હોય એ પ્રમાણેની કોઇલની જરૂર પડે છે. અલ્ટ્રાસોનિક વેવ હોય તો એને ઉત્પન્ન કરતાં આપણને પીઝો ઇલેક્ટ્રિક ક્વાર્ટર ક્રિસ્ટલ એની પણ જરૂર પડે છે. ઇન શોર્ટ, તમારે જે પણ ટેસ્ટિંગ કરવાનું છે એ પ્રમાણેનું મશીનની જરૂર પડશે. હવે જે બીજું એક એક્ઝામ્પલ પૂછાય છે કે કિંગ ટ્રસ અને ક્વીન ટ્રસ. શું પૂછાય છે? કિંગ ટ્રસ અને ક્વીન ટ્રસ. તો પહેલાં શું છે આ તો સમજી લો. તો કોઈ પણ સ્ટ્રક્ચર આપણે જોઈએ, વર્કશોપનું સ્ટ્રક્ચર, તે આપણે મેટલમાંથી ઊભું કરેલું છે, તમને ખ્યાલ છે. બરાબર છે, અલગ અલગ ટાઈપના મેટલ સ્ટ્રક્ચર હોય છે. હું આકૃતિ બતાવું. આ ટાઈપના તમે મેટલ સ્ટ્રક્ચર જોયા હશે. એટલે કે વર્કશોપમાં આપણે આ ટાઈપના સ્ટ્રક્ચર જોઈએ છીએ, ઊંચી ઊંચી હાઇટના. એ જે સ્ટ્રક્ચર છે એની ગોઠવણ કયા પ્રકારે હોય છે, ક્યાં વેલ્ડિંગ કરવું, કયા ટાઈપ્સના જોઈન્ટ હોય છે, એના આધારે આપણે રૂફ્સ જે છે એના અલગ બે પ્રકારના પાડવામાં આવે છે. ઘણા પ્રકારના છે, પણ આપણે જે એક્ઝામમાં પૂછાય છે બે જ પૂછાય છે. બરાબર, તો ટિમ્બર રૂફ ટ્રસ ઇઝ અ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક. એક ફ્રેમવર્ક છે. લાકડાની હોય જરૂર નથી, મેટલની પણ હોય છે. મેટલની એક રૂફ છે, એનું જે સ્ટ્રક્ચર છે એ જનરલી કેટલા ટાઈપ્સના હોય છે. તમારે જે બે પૂછાય છે કિંગ અને ક્વીન, એ સિવાય મેન્સ્ટર્ડ, ટ્રંકેટેડ, બેલફાસ્ટ, સ્ટીલ ટ્રફ, કમ્પોઝિટ ટ્રસીસ, અલગ અલગ ટાઈપના ટ્રસીસ હોય છે. પણ તમારે જે પૂછાય છે કિંગ પોસ્ટ ટ્રસ અને ક્વીન પોસ્ટ ટ્રસ. તો એ સમજી લઈએ આકૃતિ સાથે, અને આકૃતિ યાદ રાખવાની રહેશે. હવે રૂફ તો આપણને ખ્યાલ જ છે. તો એ જે નીચે છે એને ટાઈરોડ કહેવું એ કમ્પલસરી છે. નીચે વોલ પ્લેટ છે, આના પર ગોઠવેલું છે આખું રૂફ. બરાબર, અને કોમન રાફ્ટર આપેલું છે. જો મેઇન જે ડિફરન્સ છે આનો છે કિંગ પોસ્ટ. એની રચના તમે જોઈ લો. તો ક્વીન પોસ્ટ જ્યારે ભણાવીશ ત્યારે ખ્યાલ આવશે કે આ જે છે એની રચના છે એક કિંગનો જે તાજ હોય છે એ પ્રમાણેની છે. એ પ્રમાણે એમને નામ આપ્યું છે કિંગ પોસ્ટ. તો આપણે એ પ્રમાણે જ હોવું જોઈએ. અહીં રીચ આપેલું છે, બટન આપેલી છે, રૂફ કવરિંગ આપ્યું છે. બધા નામની રીતે યાદ રાખવાની જરૂર છે નહીં, પણ એક ઇન્ક્લાઇન મેમ્બર હોય એના પર રૂફ જે ગોઠવેલા હોય એને કઈ ટાઈપની ગોઠવણ છે એના આધારે કરી શકાય છે. હવે આમાં જો કે રૂફ ઓફ સ્પાન વેરિંગ ફ્રોમ 5 to 8, તો એ બધું પોઈન્ટ લખવાની જરૂર છે નહીં. તમારે આકૃતિ પરથી જે હું બતાવું આ જો ટેન્શન ટાઈરોડ કહીશું, આને કોમ્પ્રેશન આવે છે, આ ટેન્શન, કયા કયા ટાઈપના લોડ લાગવાના છે કિંગ પોસ્ટમાં. તો આ તમે આ કિંગ પોસ્ટની રચના છે તો તમારે થ્રીડી આકૃતિ ડ્રો કરવાની જરૂર છે નહીં. કિંગ ટાઈપ રચના, એમાં સ્ટ્રસ છે અને ટાઈ છે, એની ગોઠવણ આ પ્રકારે હોય છે. આ યાદ જ રાખવું પડશે તમારે. બરાબર છે. કિંગ પોસ્ટ ટ્રસમાં એનો જે આકૃતિ રચના છે તો તમે જોઈ શકો છો ટાઈરોડને પેરેલલ એક સ્ટ્રેનિંગ બીમ હોય છે અને એના આધારે ગોઠવણ છે. હવે ફરક સમજાવી દઉં બંનેનો. તો જે કિંગમાં છે એની ગોઠવણ આ પ્રમાણે હોય છે. આ યાદ જ રાખવી પડશે તમારે. ફરીથી એકવાર કરી દઉં છું. અને જ્યારે ક્વીન પોસ્ટ હોય તો એની ગોઠવણ આ પ્રમાણે હોય છે. ખ્યાલ આવે છે? એના લોડ અને લોડ કમ્પ્રેશનમાં કયો લોડ આવે, બરાબર, એ બધું આપણો વિષય નથી. આપણે વેલ્ડિંગથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ. જરૂર નહીં બધું વેલ્ડિંગ જ હોય, પણ થોડું ઘણું જે બી વેલ્ડિંગ હોય તો એની જે સ્ટ્રક્ચર ઊભું કરતાં આપણે કયા ટાઈપના જે રૂફ છે ગોઠવી શકીએ એની ચર્ચા અહીંયા કરેલી છે. તો કિંગ પોસ્ટ ટ્રસ અને ક્વીન પોસ્ટ ટ્રસ એક્ઝામમાં ખાસ છે. તો તમે એમ કહેશો કે આમાં લખવું કઈ રીતે, તો સમજી લો. કિંગ પોસ્ટ ટ્રસ કહેવાય કે ક્વીન પોસ્ટ ટ્રસ હોય, બંનેમાં આપણે એક વસ્તુની તો ખાસ જરૂર પડે છે. એ છે નીચે કોન્ક્રીટનું બીમ, એટલે કે પિલ્લર કહીશું આપણે. શું કહીશું? પિલ્લર. એટલે જો કોન્ક્રીટ જે છે એ સોફ્ટ વેલ પ્લાનમાં આપણે યુઝ કરીએ છીએ આ બધી વસ્તુનું. સોફ્ટ વેલ પ્લાન એટલે કોઈ તમે શોપ
એટલે કોઈ પણ જે વર્કશોપ છે એનું જે છે તૈયાર કરતા હોય ત્યારે નીચે પહેલી જ જરૂર પડે તો સ્ટીલનું સ્ટ્રક્ચર છે, બરાબર. એમાં નીચે કોન્ક્રીટ, સ્ટોન અને બેઝ પ્લેટ ગોઠવેલી હોય છે. એની ઉપર જે 2 ટાઈપના રૂફ બને છે, શું બને છે? રૂફ બને છે. તો એ અલગ અલગ ટાઈપના હોય છે અને આ પિલ્લરો પર ગોઠવેલા હોય છે. એ 2 ટાઈપ હોય છે, કિંગ ટાઈપ અને ક્વીન ટાઈપ. તો આમાં આકૃતિ જ ખાસ યાદ રાખવાની છે, બીજું તમે નહીં કરો તો ચાલશે, બરાબર. તો ઇન ધીસ ટાઈપ ઓફ ટ્રસ ધ સેન્ટ્રલ પોસ્ટ નોન એઝ કિંગ પોસ્ટ ફોર્મ. જે આકૃતિમાં જોઈ શકાય છે સેન્ટ્રલ પોસ્ટ કિંગ પોસ્ટ હશે, પહેલામાં શું હશે? ક્વીન પોસ્ટ હશે. ધ ઇન્ક્લાઇન મેમ્બર નોન એઝ ટ્રસ્ટ, બધામાં ઇન્ક્લાઇન મેમ્બર ટ્રસ્ટ જ આવશે. ઓકે. પ્રિવેન્ટિંગ ધ પ્રિન્સિપલ રાફ્ટર ફ્રોમ બેન્ડિંગ ઇન ધ મિડલ. હવે જો આ જો ટ્રસ્ટ ના હોય તો આ વસ્તુ શું બેન્ડ થવાની સંભાવના રહે લોડના કારણે, અથવા જ્યારે ઉપર લોડ આવે એના કારણે, અથવા સમયાંતરે થોડા ટાઈમ પછી આ બેન્ડ થઈ શકે છે, જે તમે એસએમમાં આનું સ્ટ્રક્ચર ડાયાગ્રામ જોઈ શકો છો, અથવા ફોર્સીસ. એટલા માટે ટ્રસ્ટનો યુઝ કરવામાં આવે છે. જે કિંગ પોસ્ટ ટ્રસ્ટ છે એ સુટેબલ ફોર રૂફ ઓફ સ્પાન વેરિંગ ફ્રોમ 5 to 8 મીટર. જ્યારે તમારે ગેપ છે બે જે પિલ્લર છે વચ્ચેનો ગેપ 5 to 8 રાખવો હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો છો, એવું કહેવા માગે છે, બરાબર. જો કે અત્યારે તો આપણે એડવાન્સ યુઝ કરતા હશું. આ તો સિમ્પલ ટાઈપ જે છે કિંગ અને ક્વીન જે યુઝ થાય છે. ક્વીન ટાઈપમાં શું છે? ક્વીન ટાઈપમાં ટ્રસ ઇઝ ડિફર ફ્રોમ કિંગ પોસ્ટ, અલગ હોય છે. આમાં 2 વર્ટિકલ મેમ્બર હોય છે, દેખાય છે? એક ક્વીન પોસ્ટમાં 2 વર્ટિકલ મેમ્બર હોય છે, આકૃતિમાં જોઈ શકો છો, જેને આપણે ક્વીન પોસ્ટ કહીએ છીએ. કિંગ પોસ્ટમાં એક જ વર્ટિકલ મેમ્બર હોય છે. સ્ટ્રસ તો છે જ બંનેમાં, બેન્ડ ના થાય એના માટે, બરાબર. ધ અપર એન્ડ ઓફ ધ ક્વીન પોસ્ટ આર કેપ્ટ ઇન પોઝિશન બાય મીન્સ ઓફ હોરિઝોન્ટલ મેમ્બર. એટલે હોરિઝોન્ટલ મેમ્બર દ્વારા જે છે એ ગોઠવવામાં આવે છે, જેને સ્ટ્રેનિંગ બીમ કહેવામાં આવે છે. આ લખેલું છે અહીં, સ્ટ્રેનિંગ બીમ. એડિશનલ પરલાઇન્સ આર સપોર્ટેડ ટુ ધ ક્વીન પોસ્ટ. એટલે આ જે થઈ આ બધી એડિશનલ થઈ. હવે પહેલામાં જે છે જોઈ શકો છો કે આ કવરિંગ જે યુઝ થતું હતું કોમન રાફ્ટર, એમાં જે પર્લિન્સ છે એક જ યુઝ થતી હતી. એ ટેકો કહી શકાય આપણે, ક્લીટ, બરાબર. તો એ પ્રમાણે રચના આમાં વધારે હોય છે. એટલે એવું જરૂર નથી તમારે લખવું. જ્યારે તમારી લેન્થ હોય, જે સ્પાનની લેન્થ છે 8 to 12 મીટર હોય, ત્યારે આ ટાઈપના ક્વીન પોસ્ટ ટ્રસની જરૂર પડે છે. એટલે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર છે નહીં. એક આ સ્ટ્રક્ચર ઊભું કરવું હોય તમારે ત્યારે એમાં રૂફ જે છે એની રચના 2 ટાઈપ હોય છે, કિંગ પોસ્ટ ટ્રસ. આની આકૃતિ મહત્ત્વની છે ખાલી, ક્વીન પોસ્ટ ટ્રસ. તો તમને યાદ હોવો જોઈએ. વર્ટિકલ મેમ્બર 2 હોય છે ક્વીનમાં, કિંગમાં 1 હોય છે. આ ટાઈપની રચના એમણે ફિક્સ જ કરેલી છે કે આ ટાઈપનું જ્યારે સ્ટ્રક્ચર હોય, રીજ છે, સિટિંગ છે, બરાબર, ટાઈ છે, ટાઈ બીમ છે, કોમન રાફ્ટર છે, એની ગોઠવણ આ પ્રકારે હોય તો એને ક્વીન પોસ્ટ ટ્રસ રૂફ કહેવું. અને જો આ પ્રમાણે હોય એની ગોઠવણ તો એને કિંગ પોસ્ટ ટ્રસ કહેવું. ઓકે. તો આ 2 ખાસ યાદ રાખવાની જરૂર છે તમને.